હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. આજે આપણે સ્ટાન્ડર્ડ 11ના યુનિટ 2ના રીડ 1, 2 અને 3 આ ત્રણેયના નિયરેસ્ટ મિનિંગ અને ટ્રુ ફોલ્સ જોવાના છે. તો ચલો ટાઈમ વેસ્ટ ના કરતાં ફટાફટ વિડીયો શરૂ કરીએ. પહેલું છે મેન્યુપ્યુલેટ. એનો મતલબ થાય છે એટલે ચેન્જ. બરાબર, તો ચેન્જ આન્સર આવશે. બીજું છે પ્રોપર્ટીઝ. પ્રોપર્ટીઝ એટલે લક્ષણો, ગુણધર્મો, એટલે આમાં આવશે કેરેક્ટરિસ્ટિક્સ. લાયબિલિટી એનો મતલબ થાય છે રિસ્પોન્સિબિલિટી. ડિક્લાઇન, ડિક્લાઇન એટલે રિડક્શન. કમ્પેન્સેશન એનો મતલબ છે બેનિફિટ. શ્રિંક, શ્રિંક એટલે કોઈ પણ વસ્તુ નાની કરવી, એટલે અહીંયા આન્સર થશે મિનિમાઇઝ. ઇન્ટ્રેક્શન એટલે કમ્યુનિકેશન. એપ્લાયન્સીસ એટલે કોઈ પણ સાધનો, એટલે એને ડિવાઇસીસ પણ કહેવાય છે. ધારો કે હોમ એપ્લાયન્સીસ હોય તો ફ્રીજ છે, ટીવી છે, એવી રીતે. ઓગમેન્ટ, ઓગમેન્ટ એટલે થાય છે એડ કરવું, એટલે ઓગમેન્ટ. વેનિશ, વેનિશ એટલે ડિસઅપિયર્ડ, અદૃશ્ય થવું. નેક્સ્ટ જોઈએ. ફર્સ્ટ છે ધ કસ્ટમર ઇઝ અ કોન્ટ્રાક્ટર ઇન ઓટોફેબ. તો પહેલું સેન્ટેન્સ ફોલ્સ છે, કારણ કે ઓટોફેબમાં કસ્ટમર કો કન્સ્ટ્રક્ટર છે. સેકન્ડ, ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ટ્રીમેન્ડિયસ ઇમ્પેક્ટ ઓન સોસાયટી. તો આન્સર આવશે ટ્રુ. થર્ડ, ધેર વિલ બી ડિક્લાઇન્ડ ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. તો સાચું છે, કારણ કે રિપ્લેસમેન્ટ હવે રહેશે નહીં. ફોર્થ, ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ઓલ્ડ વેઝ. તો રોંગ છે. રિસાયકલ બિન થશે ખરા મટીરિયલનું, પણ નવી રીતે, જૂની રીતે નહીં. અહીંયા ઓલ્ડ વેઝ છે, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ છે. નંબર 5, ધેર વિલ બી ડિક્લાઇન્ડ ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. તો કરેક્ટ એટલે માનવીના પ્રયત્નો ઘટી જશે. બરાબર, મશીન જ કામ કરશે, માનવીએ તો ફક્ત ઓપરેટ કરવાનું છે. ચલો નેક્સ્ટ. નેચરલી ટેલેન્ટેડ વર્કર વિલ બી બેક વિથ અ બેંગ. તો કરેક્ટ છે. જે ટેલેન્ટેડ જે વર્કર્સ છે, બરાબર, તો એ પાછા આવશે. બેંગ એટલે ધડાકા સાથે થાય, પણ અહીંયા જોરદાર રીતે પાછા આવશે. નંબર 7, ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી બિગર. તો ફોલ્સ છે, કારણ કે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ બિગર નહીં હોય, એ સ્મોલર થશે, નાના થશે. નંબર 8, ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ મિનિમાઇઝ ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. તો સાચું છે, નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે નાનું લેવલ થશે ઓટોફેબનું, બરાબર, તો એ સાચું છે. ચલો નેક્સ્ટ જોઈએ. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ ડિસકન્ટિન્યુ. તો ફોલ્સ છે. જો કન્ટિન્યુ હોત તો રાઈટ હોત. એટલે કે હ્યુમન લાઈફ સ્પાન છે, એટલે કે માનવીની ઉંમર છે ને હવે વધશે, બંધ નહીં થાય. તો ડિસકન્ટિન્યુ નહીં આવે, કન્ટિન્યુ આવે, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ છે. નંબર 10, પીપલ વિલ નોટ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. તો આમાં સેન્ટેન્સ ફોલ્સ છે, કારણ કે નોટ આપેલું છે. સેન્ટેન્સ ક્યારે સાચું હોત? પીપલ વિલ ગેઇન ધ એબિલિટી. માણસ છે ને હવે પોતે પેઇનલેસલી એટલે કોઈ પણ દર્દ વગર પોતાની બોડી રીડિઝાઇન કરી શકશે, પણ આમાં નોટ આપ્યું છે, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ છે. ખરેખર આવે છે વિલ ગેઇન. ચલો નંબર 11, વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ વિદાઉટ ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. તો બરાબર છે કે ગિયર દ્વારા, એ વોચ દ્વારા તમે ફોન કરી શકશો અને તમારો મોબાઈલ છે પોકેટમાંથી બહાર કાઢવાની જરૂર છે નહીં. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. નંબર 12, પ્રણવ સ્ટડીડ ઇન પોરબંદર. તો ફોલ્સ છે. કેમ? પ્રણવ મિસ્ત્રી ક્યાં સ્ટડીડ કર્યા હતા? તો પાલનપુર આવે છે. નંબર 13, હી ગોટ હિઝ માસ્ટર ડિગ્રી ઇન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન. તો રાઈટ છે. માસ્ટર ડિગ્રી એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ. નંબર 14, ટેલિટચ લેટ્સ યુ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ ધ ડિસ્ટન્સ. તો ટ્રુ સેન્ટેન્સ છે. કેમ? ટેલિટચ એટલે કે દૂરથી, તો દૂરથી ટચ કરી શકીએ ને એ વસ્તુ અંતરથી આપણે કામ કરશે, તો એ સાચી વાત છે, તો ટ્રુ આવશે. નંબર 15, સનફ્લાવર ઇઝ અ નેચરલ ફ્લાવર.
તો અહીંયા લેસનની વાત કરી છે તો લેસનમાં જે સનફ્લાવર છે ને એ નેચરલ ફ્લાવર નથી, એ આર્ટિફિશિયલ છે. તો આ સેન્ટેન્સ રોંગ છે, ફોલ્સ છે. જો ત્યાં આર્ટિફિશિયલ હોત તો ટ્રુ થાત. નંબર 16, સ્પર્શ લેટ્સ યુ ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી, તો ટ્રુ છે. નંબર 17, સિક્સ સેન્સ ઇઝ અ વેરિયેબલ જેસ્ટ્રલ ઇન્ટરફેસ, તો કરેક્ટ છે, એ પહેરી શકાય એવું છે. નંબર 18, સિક્સ સેન્સ ટુ અટેમ્પ્ટ ટુ સેવ ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન, એટલે કે છુપાયેલી માહિતી છે ને ફ્રી કરે છે. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. એટલે કે જે જગ્યાએ માહિતી સ્ટોર કરી હોય ત્યાંથી ફ્રી કરે છે, ત્યાંથી સેવ નથી કરતું. તો આ સેન્ટેન્સ છે ને ફોલ્સ છે. જો ત્યાં ફ્રી હોત તો આ સેન્ટેન્સ ટ્રુ બનોત. બરાબર છે. તો અહીંયા આપણે 18 ટ્રુ અને ફોલ્સ અને નિયરેસ્ટ મિનિંગ જે આપ્યા છે એ રિવાઇઝ કરી લેજો. અને જો ચેનલમાં તમને કંઈ પણ ઇમ્પોર્ટન્સ લાગ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. થેન્ક યુ.